જય જવાન જય કિસાન। આજે આપણે જવાનું છે મહેન્દ્ર જીવો 225 DI લઈને સોયાબીનમાં હાંકવા માટે। તો આપણે આમાં વ્હીલ કોરા કરવાના છે। તો ચાલો તમને હવે વ્હીલ કોરા કરીને દેખાડશું। ત્યાં સુધીને વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે પહેલે આ ધોકો કાઢી વાળશું અને પછી એક સડાવશું। હવે આ પેટી લઈને આવી ગયા છે। આમાંથી પાના કાઢી ટાયર ખોલવાના છે। ચાલો આપણે હવે કરીશું। આપણી આગળ આ જોરદાર એવી ગન છે અને પાના મારવાના નથી। તો આપણે આનેથી આ ગનથી ટાયર ખોલવાના છે। તો હવે તમને ખોલીને દેખાડું કેટલા જલ્દીથી ટાયર ખોલે છે। આપણે ચાલુ કરી દીધી છે। ટાયર આવી ગયું છે। આપણે એક વર્ષમાં મહેનત કરીને પણ ટાયર પડાવી દીધું છે। આપણા વિચાર ગાડી ડીઝલ લેવા ગયા છે પણ હજી સુધી આવ્યા નથી। એકવાર મહેનત કરી ચડાવી દીધું છે। આપણે હવે ચલો બીજું ટાયર ખોલવા મેનાથી પાવર છે નહીં એટલે કમ્પ્રેશનમાં હવા છે નહીં। તો વિશાલભાઈ બાનેથી ખોલી રહ્યા છે। વિશાલભાઈના ભાઈ જારા હતા બંનેથી ખોલવા મીના છે પાછા જોઈ શકો છો। અને હવે પણ ખોલી ઓપન વાયરું છે। તો આપણે હવે ટાયર બહાર કાઢવાનું છે। આપણે બધી વસ્તુ આ પડ્યું હાથોડી ટાઈમિંગ ને બધું લઈ લઈશું। જોઈ શકો છો એ હવે ટાયર કાઢવાનું છે। કાઢી વાયરું હવે આપણે ટાયર આખું મૂકી દઈશું। ટાયર ફેરવી રહ્યા છીએ। આ મૂકી દીધું। હવે આપણે આ વિશાલભાઈ ડગરું ચડાવી રહ્યા છે। પછી ફરી પાછું આપણે હવે ટાયર ચડાવશું। મહેનત
કર્યા પછી આપણું ટાયર ફાઇનલી ચડી ગયું છે. તો હવે આપણે નટ બોલ ચડાવી લઈશું કાયમ કાંઈ, અને પછી કાયમ કાંઈ ટાઈટ હોતન કરી દઈશું. આપણે હવે ગણેશની બોલ ટાઈટ કરી રહ્યા છે ટાયરના બધા. તો આપણા વિશાલભાઈ હવે ચેક ચડાવી રહ્યા છે કાયમ કાંઈ કાયમ કાંઈ ચેક ચડાવીને આપણે હવે આગલા ટાયર પણ ખોલી દઈશું. ચાલો ટાયરના બોલ હવે વિશાલભાઈ ગણેશથી ટાઈટ કરી રહ્યા છે. લો વિશાલભાઈ કાયમ કાંઈ ટાઈટ કરો, હાંકવા જવાનું મારે મોડું થાય પછી. લો આપણે વીર પૂરા ફેરવાયા છે, તમે જોઈ શકો છો. 4 આપણે હવે મોર પગા જોડાવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે મોર પગા જોડાઈ લીધા છે અને 5 સાનું સોયાબીનનું વાવેતર કરેલું છે. તો આપણે હવે મોર પગા સેટિંગ કરીને આપણે જવા દઈશું. શકો છો આપણે હવે આ મોર પગાનું સેટિંગ કરી વાળ્યું છે. 15ની જાડી હાંકવા જવાના છે. તો તમે જોઈ શકો છો આપણે કપલેટ કરવાયું છે અને આપણે હવે નીકળી જાય. આ મંદિર ક્યાં આવેલું છે તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો જરૂર ને જરૂર. પહોંચી ગયા છીએ હવે મામલતદારે, તમને કોઈને ખબર નહીં હોય આ ફાટક ક્યાં કણે આવેલી છે તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો, નકર હું તમને દેખાડી દઉં છું. ફાઇનલી આપણે જ્યાં આંકવા જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. આ શંકરભાઈની વાડી અને દરવાજો ખોલેલો છે. તો આપણે હવે જઈશું. આપણે જ્યાં સોયાબીન નાખવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ. ચાલો હવે તમને ચાલુ કરીને દેખાડશું. આવા સોયાબીન છે. ખાડ બહુ થઈ ગયું છે, વરસાદ આવ્યો તો એટલે. ચાલો તમને દેખાડીશું. ફાઇનલી આપણે સોયાબીનમાં હાંકવાનું ચાલુ કરી દીધું છે. તો ખેડૂત પુત્ર તમે પણ જોઈ શકો છો. અને સોયાબીનમાં ખાડ બહુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સોયાબીનનું વાવેતર કોને કોને કરેલું છે, જેને કર્યું હોય તે કમેન્ટ કરજો બધા. ફાઇનલી આપણે એક વખડું મૂકીને એક વખડું હાંકી વાર્યું છે. તો હવે કાયમ કાંઈ પૂરું થશે. અને સોયાબીન એમ ચાલે છે ખેડૂત પુત્રો આપણું મહેન્દ્ર જીવો 225 DI. આપણે હવે સોયાબીનમાં હાંકી વાર્યું છે. તો ચાલો તમને દેખાડીશું. આ સોયાબીનમાં હાંક્યું છે. આશરે આપણે 10 વીઘામાં સોયાબીન છે. જે વધારે હોય 10 વીઘા કરતાં તો વધારે દેશે એટલું સોયાબીન હાંક્યું છે.